આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીથી આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તંદુરસ્ત જીવનનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે. આજે વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસભાઈ ગામિતની, જેમણે આઈટી એન્જિનિયર તરીકે બેંગ્લોરમાં વાર્ષિક 10 લાખના પેકેજવાળી નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવ્યું છે. માત્ર 31 વર્ષની ઉંમરે વિકાસભાઈએ પોતાની 5 વીઘા જમીનમાં મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે. અહીં તેઓ શેરડી, હળદર, શાકભાજી, વિવિધ ફળો, મસાલા અને વિદેશી આંબાની ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરે છે. તેમના પાકનું ઉત્પાદન ધાર્યા કરતા પણ વધુ છે અને આવક પણ બમણી થઈ ગઈ છે. વિકાસભાઈની સફળતાએ તેમને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન અપાવ્યું છે. તેમનું ખેતર જોવા લોકો આવે છે અને અનુભવી ખેડૂતોની બરાબરી તેઓ કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને રાજ્યપાલના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. વિકાસભાઈ જેવા યુવાનો નોકરીની શોધમાં રઝળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. મિલેટ્સની પણ ખેતી કરી હતી. અત્યારે મિલેટ્સમાં હું ફક્ત રાગી બનાવું છું અને થોડાક બીજા મિલેટ્સ પણ જે આપણા છે, બાર્નયાર્ડ મિલેટ છે, લિટલ મિલેટ છે, કોદો મિલેટ છે, પછી ફિંગર મિલેટ છે, પછી જે ફોક્સટેલ મિલેટ છે, એ બધાની ખેતી પણ કરું છું. પ્લસ બીજું કે એક અલગ અલગ પ્રકારના મોડેલ જ છે મારા ખેતરે, કે એક ફોરેસ્ટ મોડેલ છે, એક પછી એક શેરડીનું મોડેલ છે, પછી એક બીજું એક ફળફળાદીનું મોડેલ છે. હું કોઈ દિવસ સિંગલ પાક પદ્ધતિ નથી કરતો. જે પ્રાકૃતિક ખેતી કરું છું એ પ્રાકૃતિક ખેતીમાં જે મેઇન કોન્સેપ્ટ છે કે મિશ્ર પાક પદ્ધતિ. તો એ મિશ્ર પાક પદ્ધતિમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે. જેવું કે હળદર છે, તો કે શેરડીમાં હળદરનું વાવેતર કર્યું છે, 2 હળદરની લાઈનની વચ્ચે મરચાનું વાવેતર છે. એ રીતે અલગ અલગ મિશ્ર પાકો છે. પછી ફળફળાદીની વેરાયટીની વાત કરું તો અલગ અલગ ફળાવ ઝાડો, આંબા કલમમાં પણ 20 થી 25 જેવી ફળાવ ઝાડોની વેરાયટીઓ છે. પ્લસ બીજા જે અમુક ફળાવ ઝાડો છે જે એક્ઝોટિક વેરાયટીઓ છે, જે ફોરેન કન્ટ્રીની છે, એવાકાડો છે, પછી આપણે આંબા કલમના વાત કરતો મિયાઝાકી પ્લાન્ટ છે, પછી રેડ આઈવરી પ્લાન્ટ છે, બનાના મેંગો છે. એવી રીતે અલગ અલગ આંબા કલમની પણ અલગ અલગ ફળાવ ઝાડો છે. પછી થોડુંક મસાલા પાકોમાં, તો કે મસાલા પાકોમાં તમાલપત્ર છે, તજ છે, મરી છે, પછી એક ઓલ સ્પાઇસ જે છોડ છે એ છે. એવી રીતે અલગ અલગ મસાલા પાકોનું પણ વાવેતર કરું છું.